તો આગળ વાત કરીશું પાલનપુર શહેરમાં રામનવમીના પાવન અવસરે ભવ્ય અને આકર્ષક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ શોભાયાત્રાએ ધાર્મિક માહોલ સર્જ્યો હતો। યાત્રા દરમિયાન ભગવાન શ્રી રામના જયઘોષ સાથે ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરીને અંતે નિર્ધારિત સ્થળે જ્યારે પરત ફરી હતી। આ શોભાયાત્રામાં મંદિરના મહંત રાઘવદાસજી બાપુ સહિત અનેક સંતો, મહંતો અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો। વિવિધ ધાર્મિક ઝાંખીઓ, ઢોલ નગારા સાથે યાત્રાને વધુ ભવ્ય બનાવવામાં આવી હતી। પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે શોભાયાત્રાનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું। અહીં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે ભગવાનને તેમજ મહંતને ફુલહાર પહેરાવી શોભાયાત્રાનું સ્વાગત કર્યું અને આ સાથે જ આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ તથા વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનોના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા। ઉમળકો એવો છે કે આ જે શોભાયાત્રા છે એમાં દિવસે દિવસે સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને દિવસે દિવસે એમાં ભવ્યથી ભવ્ય પબ્લિક જોડાય અને બહુ ભવ્ય યાત્રાઓ થાય। જય જય શ્રી રામ। યાત્રા પાલનપુરમાં નીકળે છે અને નામી અનામી નાનામાં નાનો માણસ આમાં ભાગ લેતો હોય છે અને શ્રી રાઘવદાસ બાપુના અધ્યક્ષસ્થાને આજે શોભાયાત્રાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવે છે અને શ્રી રામની જે શોભાયાત્રા છે એમાં હજારો લાખો લોકો શ્રી રામજીના દર્શન કરે છે અને એક ઉમળકો એવો છે કે આ જે શોભાયાત્રા છે એમાં દિવસે દિવસે સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને દિવસે દિવસે એમાં ભવ્યથી ભવ્ય પબ્લિક જોડાય અને બહુ ભવ્ય યાત્રાઓ થાય। જય જય શ્રી રામ।